પહેલાં આપણે જોયું શ્વસન વાયુઓનું કદ અને ફેફસાની ક્ષમતા. હવે વાયુઓની આપલે કેવી રીતે થાય, એમાં કેવું સ્તર સંકળાયેલ છે, એની જાડાઈ કેટલી, પછી કઈ રીતે પ્રસરણ થાય જે કે સાંદ્રતા ઢોળાંશ ઉપર આધારિત છે, એ બધું આજે આ ટોપિકમાં જોવાનું છે. તો ટોપિક છે વાયુઓની આપલે. તો વાયુની આપલેનું પ્રાથમિક સ્થાન કયું, કઈ જગ્યાએથી વાયુઓની આપલે થાય? આપણે જાણીએ છીએ કે શ્વસન માર્ગ દ્વારા જે વાતાવરણની હવા છે એ ફેફસાની અંદર આવે, પણ ફેફસાની અંદર શ્વાસ વાહિની દ્વારા શ્વાસ વાહિકા અને એની નીચે આપણે આમ જોયું હતું, આ શ્વાસ નળી, આ શ્વાસ વાહિની, પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક શ્વાસ વાહિની, પછી લાસ્ટમાં અહીંયા હવા ભરેલી કોથળીઓ વાયુકોષ્ઠ આપણે જોયું હતું. તો આ જે વાયુકોષ્ઠ છે એ વાયુઓની આપલેનું, વાયુના વિનિમયનું પ્રાથમિક સ્થાન છે. વિનિમય છે એ દબાણ અથવા સાંદ્રતા ઢોળાંશની ઉપર આધારિત છે. જે બાજુ વાયુની સાંદ્રતા વધારે હશે એ બાજુથી ઓછી સાંદ્રતા તરફ વાયુઓ પ્રસરણ પામે. અને કેવી રીતે થાય? તો કે સરળ પ્રસરણ દ્વારા વાયુ વિનિમય થાય. અહીંયા કોઈ એટીપીની જરૂર પડતી નથી, અહીંયા કોઈ વાહક પ્રોટીનની જરૂર પડતી નથી. જેમ કે સાનુકૂલિત વહન આપણે આગળના ચેપ્ટરમાં જોયું હતું, એમાં વાહક પ્રોટીનની જરૂર પડે. સક્રિય વહન છે તો એમાં વાહક પ્રોટીન ઉપરાંત એટીપી ઉર્જાની જરૂર પડે. પણ અહીંયા માત્ર સરળ પ્રસરણ દ્વારા વાયુઓની આપલે થાય. અને એનું પ્રાથમિક સ્થાન તો કે વાયુકોષ્ઠ. અને સરળ પ્રસરણ છે એને અસર કરતા પરિબળ કયા? તો કે અસર કરતા પરિબળ વાયુની દ્રાવ્યતા અને સ્તરની જાડાઈ. જેમ વાયુ વધારે દ્રાવ્ય હશે એમ સરળતાથી પ્રસરણ થઈ શકે. અને સ્તરની જાડાઈ, જેમ સ્તરની જાડાઈ વધશે એમ પ્રસરણ થવા માટે વધારે વાર લાગશે, ઓછું પ્રસરણ થઈ શકશે. એટલે જેટલું વધારે સ્તર પાતળું હશે એટલું ઝડપથી પ્રસરણ થશે, એટલું સહેલાઈથી પ્રસરણ થાય. હવે જોઈએ કે આંશિક દબાણ. ક્યારેક આપણે વાતાવરણમાં જોઈએ તો 21% ઓક્સિજન છે, 0.4% કાર્બન ડાયોક્સાઇડ છે, એવી રીતે ઘણા બધા વાયુનું મિશ્રણ છે. તો આ વાતાવરણની અંદર આપણે જોઈએ તો ઓક્સિજનનું આંશિક દબાણ કેટલું? તો કે 159 mmHg. આપણને ખબર છે કે વાતાવરણમાં વાયુનું એસટીપી એ વાયુનું દબાણ કેટલું હોય? તો કે 760 mmHg હોય. અને આપણા વાતાવરણમાં કેટલા ટકા ઓક્સિજન આવેલો? તો કે 21%. વાતાવરણમાં 21% ઓક્સિજન આવેલો. તો હવે આપણે વાતાવરણમાં ઓક્સિજનનું, વાતાવરણમાં જે વિવિધ હવા છે એ વિવિધ વાયુઓનું મિશ્રણ છે. તો હવે એની અંદર વાતાવરણમાંની હવામાં વાયુનું આંશિક દબાણ, ઓક્સિજનનું આંશિક દબાણ ગોતવું હોય તો આપણે કેવી રીતે ગોતીએ? તો કે 760 એ 100, તો 21 એ કેટલા? તો 21 ગુણ્યા 760 છેદમાં 100. તો આનો જવાબ કેટલો આવે? mmHg, 159 mmHg. આવી રીતે આપણે વાયુનું આંશિક દબાણ ગોતી શકીએ. તો આપણે વ્યાખ્યા લખીએ આંશિક દબાણની. તો શું થાય? વાયુઓના મિશ્રણમાં ચોક્કસ વાયુની ભાગીદારી
અથવા તો પ્રમાણ ને તે વાયુનું આંશિક દબાણ કહેવાય. આપણે જોયું કે વાતાવરણમાં 159 mmHg એ ઓક્સિજનનું આંશિક દબાણ છે. એવી રીતે વિવિધ વાયુનું, એવી રીતે વાયુકોષ્ઠની અંદર, આપણી રુધિરવાહિનીની અંદર, પેશીની અંદર આપણે O2 અને CO2 નું આંશિક દબાણ શોધી શકીએ અને એની ઉપરથી આપણને દરેક વાયુની સાંદ્રતા એ ખબર પડે. સાંદ્રતા અથવા તો દબાણ, એની ઉપરથી આપણે કહી શકીએ કે જે બાજુ સાંદ્રતા વધારે હશે, ધારો કે CO2 ની સાંદ્રતા પેશીમાં વધારે છે અને રુધિરમાં ઓછી છે, તો પેશીમાંથી રુધિરમાં સરળ પ્રસરણ દ્વારા CO2 નું પ્રસરણ થશે. એવી રીતે આખા શરીરની અંદર O2 અને CO2 નું પ્રસરણ થાય. આપણે જાણીએ છીએ કે વાતાવરણની હવા વાયુકોષ્ઠમાં ગઈ, ત્યાંથી રુધિરવાહિનીમાં, ત્યાંથી આખા શરીરમાં વિવિધ પેશીમાં રુધિર દ્વારા ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપલે થાય. તો એ કેવી રીતે થાય? વાયુઓની આપલેમાં શ્વસન વાયુ O2 અને CO2 નું પ્રસરણ થાય. હવે આપણે જોઈએ કે વાતાવરણીય વાયુ, તો હમણાં જોયું એમ 159 mmHg જેટલી સાંદ્રતા હોય વાતાવરણમાં. એટલે આપણે અહીંયા લખીએ, આ વાયુકોષ્ઠ, આ ફુફ્ફુસીય ધમની, ફુફ્ફુસીય શિરા, દૈહિક શિરા, દૈહિક ધમની અને આ પેશી અને હૃદય, આ બધું સંકળાયેલું છે O2 અને CO2 ના પ્રસરણમાં. અને હૃદય છે એ રુધિર વિવિધ અંગોમાં પહોંચાડવા સાથે સંકળાયેલું. તો અહીંયા વાતાવરણમાંથી હવા વાયુકોષ્ઠમાં આવે અને વાયુકોષ્ઠમાંથી હવા વાતાવરણમાં જાય. તો આ વાતાવરણ, તો વાતાવરણમાં PO2 કેટલું? 159 અને PCO2 0.3. તો PCO2 અહીંયા 0.3 mmHg. હવે વાયુકોષ્ઠમાં કેટલું? તો વાયુકોષ્ઠમાં O2 નું આંશિક દબાણ 104 mmHg અને CO2 નું તો કે 40 mmHg. એટલે અહીંયા લખીએ, વાયુકોષ્ઠ, અહીંયા PO2 104 અને PCO2 40. હવે અહીંયા જોઈએ તો CO2 ની સાંદ્રતા વાયુકોષ્ઠમાં અને CO2 ની સાંદ્રતા વાતાવરણમાં ક્યાં ઓછી? તો કે વાતાવરણની અંદર CO2 ની સાંદ્રતા ઓછી છે. જોકે એ તો ઉચ્છ્વાસ વખતે થાય, આપણે પહેલાં શ્વાસ વખતનું જોઈએ. તો ઓક્સિજનની સાંદ્રતા અહીંયા 104, વાયુકોષ્ઠની અંદર આંશિક દબાણ 104 અને વાતાવરણની અંદર આંશિક દબાણ 159. તો આપણને ખબર છે સાંદ્રતા ક્યાં વધારે થઈ? ઓક્સિજનની, વાતાવરણની અંદર. તો સરળ પ્રસરણ દ્વારા આપણે જ્યારે શ્વાસ લઈએ, શ્વાસ વખતે ઓક્સિજન છે એ વાયુકોષ્ઠની અંદર પ્રસરણ પામશે. વાયુકોષ્ઠની અંદર ઓક્સિજન પ્રસરણ પામે, વાયુકોષ્ઠમાં થઈ અને રુધિરવાહિનીમાં જાય. તો હવે રુધિરવાહિનીમાં ઓક્સિજનનું આંશિક દબાણ કેટલું? અહીંયા ફુફ્ફુસીય શિરા, આ બ્લુ પાર્ટ છે ઓક્સિજન વિહીન રુધિર દર્શાવે અને આ જે રેડ કલરનો પાર્ટ દોરેલો છે એ ભાગમાં ઓક્સિજન યુક્ત રુધિર પસાર થાય. અહીંયા જોઈએ તો અહીંયા ઓક્સિજનની સાંદ્રતા, O2 યુક્ત રુધિરમાં ઓક્સિજનની સાંદ્રતા કેટલી હોય? 95. પહેલાં અહીંયા જોઈએ તો અહીંયા ઓક્સિજનની સાંદ્રતા હશે 45. O2 વિહીન ફુફ્ફુસીય ધમનીમાં અહીંયા 45 સાંદ્રતા અને CO2 ની સાંદ્રતા 40. તો અહીંયા લખીએ O2 વિહીન રુધિરમાં 45 mmHg અને 40 mmHg. સોરી, અહીંયા 40 અને અહીંયા 45.
O2 યુક્ત રુધિરમાં તો 95 અને O2 વિહીનમાં CO2 ની સાંદ્રતા કેટલી 40. અહીંયા પણ એવી રીતે 40 અને અહીંયા 45. આ થઈ ગયું. તો પેશીમાં કેટલી થઈ PO2 40 અને PCO2 45. અહીંયા ફુફ્ફુસીય શિરા એટલે O2 યુક્ત રુધિર તો અહીંયા કેટલી થઈ PO2 95 અને PCO2 40 થઈ. હવે વાયુ કોષ્ટમાં જોઈએ તો O2 ની સાંદ્રતા 104 અને અહીંયા O2 ની સાંદ્રતા 40. તો ઓક્સિજન છે એ રુધિરમાં પ્રસરણ પામશે એટલે O2 અહીંયા આવ્યો. હવે આ ઓક્સિજન છે એ ફુફ્ફુસીય શિરા મારફતે હૃદય અને ત્યાંથી એ રુધિર ઓક્સિજનયુક્ત દૈહિક ધમની દ્વારા આખા શરીરમાં પહોંચશે. અહીંયા કેવું રુધિર O2 યુક્ત રુધિર. અહીંયા ઓક્સિજનની સાંદ્રતા કેટલી થાય અહીંયા 104 સાંદ્રતા હતી, ઓક્સિજન વિહીન રુધિરમાં 40 હતી. તો હવે પ્રસરણ થયું એટલે ઓક્સિજનની સાંદ્રતા 95 થઈ ગઈ. એટલે ઓક્સિજન યુક્ત રુધિરમાં ઓક્સિજનની સાંદ્રતા કેટલી 95 mmHg. હવે એ રુધિર હૃદય મારફતે એનું પમ્પિંગ થાય એટલે આખા શરીરમાં જશે, ત્યાંથી પેશીમાં. તો હવે અહીંયા ઓક્સિજનની સાંદ્રતા કેટલી ઓક્સિજન યુક્ત રુધિર એટલે 95 અને પેશીમાં કેટલી છે ઓક્સિજનની સાંદ્રતા માત્ર 40. તો હવે અહીંયા શું થશે ઓક્સિજન છે એ પેશીમાં આવે કેમ કે અહીંયા 95 આ રુધિર છે એમાં ઓક્સિજનની સાંદ્રતા કેટલી 95 અને પેશીમાં 40 એટલે પ્રસરણ દ્વારા સાંદ્રતા ઢોળાંશ અહીંયા પણ થશે. પ્રસરણ દ્વારા શું થયું ઓક્સિજન છે એ પેશીની અંદર પ્રવેશે. હવે આપણને ખબર જ છે અહીંયા શું થશે કોષીય શ્વસન થાય, ગ્લુકોઝ પ્લસ O2 શું બને ઉર્જા અને કાર્બન ડાયોક્સાઇડ બને. હવે કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા અહીંયા કેટલી 45. હવે એ રુધિર છે એ ઓક્સિજન વિહીન રુધિર છે, દૈહિક શિરા દ્વારા પાછું હૃદયમાં જાય અને ત્યાંથી પમ્પિંગ થઈ અને ફુફ્ફુસીય ધમનીમાં. હવે અહીંયા ફુફ્ફુસીય ધમનીમાં CO2 ની સાંદ્રતા કેટલી થઈ 45. અહીંયા પેશીમાં એની સાંદ્રતા 45. અહીંયા ઓક્સિજન વિહીન રુધિર એમાં પણ એની સાંદ્રતા કેટલી 45 mmHg. એટલે હવે અહીંયા શું થશે તો કે અહીંયા 45 થઈ PCO2 ની સાંદ્રતા અને વાયુ કોષ્ઠની અંદર કેટલી છે 40. તો હવે અહીંયા પણ શું થશે ઉચ્છ્વાસ વખતે અહીંયા જે CO2 આવેલો છે એ વાયુ કોષ્ઠની અંદર પ્રસરણ પામે અને એ વાયુ કોષ્ઠમાંથી ઉચ્છ્વાસ દ્વારા CO2 બહાર નીકળી જાય. ફરીથી જોઈએ તો વાતાવરણની અંદર સાંદ્રતા 159 ઓક્સિજનની, કાર્બન ડાયોક્સાઇડની 0.3 એટલે ઓક્સિજન છે એ અંદરની તરફ આવે કેમ કે અહીંયા ઓક્સિજનની સાંદ્રતા ઓછી છે એટલે CO2 અંદર ઓક્સિજન અંદર તરફ આવશે અને CO2 છે એની સાંદ્રતા કેટલી 40 અને બહારની બાજુ 0.3 એટલે કાર્બન ડાયોક્સાઇડ ઉચ્છ્વાસ દ્વારા બહાર નીકળશે. હવે અહીંયા રુધિર છે એ ઓક્સિજન યુક્ત થયું એટલે ફુફ્ફુસીય શિરા મારફતે હૃદયમાં ઓક્સિજન યુક્ત રુધિર થયું એટલે ઓક્સિજનની સાંદ્રતા 95 થઈ ગઈ અને કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા 40. એ હવે દૈહિક ધમની દ્વારા આખા શરીરમાં એ ઓક્સિજન યુક્ત રુધિર ફરશે. હવે એ રુધિરમાંથી ઓક્સિજન કોણ મેળવશે પેશી. એની જરૂર ક્યાં છે કોષમાં. કોષીય શ્વસન માટે ગ્લુકોઝ છે એમાંથી રાસાયણિક ઉર્જા આપણે મેળવવી છે તો હવે ઓક્સિજનની જરૂર કોષોને પડે. હવે એ કોષ પેશીની અંદર ઓક્સિજન આવશે અહીંયા 95 અહીંયા 40 એટલે ઓક્સિજનનું પ્રસરણ પેશીમાં થાય. હવે પ્રક્રિયા થઈ ગઈ, કોષીય શ્વસન થયું તો શું બન્યું ઉર્જા અને કાર્બન ડાયોક્સાઇડ. તો હવે કાર્બન ડાયોક્સાઇડ 45 થઈ ગયો અહીંયા એટલે હવે કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા વધી એટલે ઓક્સિજન વિહીન રુધિર દૈહિક શિરા દ્વારા ત્યારબાદ ફુફ્ફુસીય ધમનીમાં એટલે કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા અહીંયા કેટલી થઈ ઓક્સિજન વિહીન રુધિરમાં 45 અને ઓક્સિજનની 40 એટલે હવે કાર્બન ડાયોક્સાઇડ છે એ પાછું વાયુ કોષ્ઠમાં પ્રસરણ પામશે અને વાયુ કોષ્ઠમાંથી ઉચ્છ્વાસ દ્વારા એ બહાર નીકળી જાય. આ થઈ આખી શ્વસનની
વાયુઓની આપલેની પ્રક્રિયા, અને એનું મેઇન એનો પાયો શું છે તો કે પ્રસરણ થાય સાંદ્રતા ઢોળાંશના આધારે. અહીંયા કોઈ એટીપીની જરૂર પડતી નથી, માત્ર સાદા પ્રસરણ દ્વારા જ પ્રસરણ થાય. આપણે પહેલાં જોયું પ્રોટીનની જરૂર પડતી નથી, એટીપી વપરાતા નથી, માત્ર સાદા પ્રસરણ દ્વારા. અને એને અસર કરતા પરિબળ કયા તો કે વાયુઓની દ્રાવ્યતા અને વાયુની દ્રાવ્યતા અને સ્તરની જાડાઈ. વાયુકોષ્ઠ જોઈએ તો વાયુકોષ્ઠની પ્રસરણ સપાટી, ક્યાંકથી પ્રસરણ થાય વાયુ એ જોઈએ તો આ વાયુકોષ્ઠ છે, એની ફરતે રુધિર કેશિકા આવેલી હોય. પહેલાં તો આપણે જોઈએ કે વાયુકોષ્ઠ પ્રત્યેક ફેફસામાં આપણી અંદર ફેફસાની એક જોડ આવેલી, એટલે 700 મિલિયન વાયુકોષ્ઠ આપણી અંદર આવેલા હોય બે ફેફસામાં થઈને. એટલે એક ફેફસામાં 300 થી 350 મિલિયન જેટલા વાયુકોષ્ઠ આવેલા હોય. અને એની પ્રસરણની સપાટી કેટલી? આ એક વાયુકોષ્ઠ છે તો એની પ્રસરણની સપાટી કેટલી થઈ? આટલી થઈ. તો એવી રીતે આ 700 મિલિયન વાયુકોષ્ઠ છે એમાંથી જે પ્રસરણ સપાટી, એની કુલ પ્રસરણ સપાટી, કુલ વાયુકોષ્ઠની પ્રસરણ સપાટી કુલ કેટલી થાય તો કે 70 મીટર સ્ક્વેર જેટલી પ્રસરણ સપાટી છે. બધા વાયુકોષ્ઠ 700 મિલિયન વાયુકોષ્ઠને એમાં આવી રીતે આટલી પ્રસરણ સપાટી આવેલી હોય તો બધાનો સરવાળો કરીએ તો 70 મીટર સ્ક્વેર જેટલી વાયુકોષ્ઠની સપાટી થાય, પ્રસરણ સપાટી. હવે વાયુકોષ્ઠ છે એ રુધિર કેશિકાથી ઘેરાયેલા છે, કેમ કે પ્રસરણ ત્યાંથી થવાનું છે વાયુઓનું. તો વાયુકોષ્ઠ જે છે, વાયુકોષ્ઠની 70% જેટલી સપાટી છે એ રુધિર કેશિકા દ્વારા આવૃત હોય. 70% સપાટી રુધિર કેશિકાથી આવૃત. ઉપરાંત પ્રત્યેક આ વાયુકોષ્ઠ છે એનો આ ડાયામીટર થયો. તો પ્રત્યેક વાયુકોષ્ઠનો વ્યાસ 200 માઇક્રોમીટર જેટલો હોય. હવે જ્યારે આપણે શ્વાસ લઈએ ત્યારે વાયુકોષ્ઠ થોડા મોટા થાય, ફૂલે, એટલે ત્યારે આ વ્યાસ છે એ શ્વાસ વખતે વધે, 200 માઇક્રોમીટરમાંથી થોડો વધે. હવે આપણે જોઈએ તો પ્રસરણ સપાટીમાં 3 સ્તર સંકળાયેલા છે. એક તો વાયુકોષ્ઠનું લાદીસમ અધિચ્છદ, અહીંયા લાદીસમ અધિચ્છદનું સ્તર આવેલું હોય. પછી રુધિર કેશિકાનું અંતઃછદ, આ શું છે? રુધિર કેશિકા. એની અંદર બ્લડ એટલે O2 અને CO2 નું પ્રસરણ આ સપાટી મારફતે થાય. અને એની વાયુકોષ્ઠ અને રુધિર કેશિકાની વચ્ચે શું આવેલું હોય તો કે આધારક દ્રવ્ય. આ 3 સ્તર, લાદીસમ અધિચ્છદ, આધારક દ્રવ્ય અને રુધિર કેશિકાનું અંતઃછદ, આ 3 સ્તર ભેગા મળી અને O2 અને CO2 નું પ્રસરણ કરે. છતાં આ જે 3 સ્તર ભેગા થાય તો એ આની જાડાઈ કેટલી તો કે 1 મિલીમીટર કરતાં પણ ઓછી. આ 3 એ છે એ પ્રસરણ માટેનું સ્તર અને એની જાડાઈ 1 મિલીમીટરથી ઓછી. હવે આપણે પહેલાં જોયું હતું કે પ્રસરણ ઉપર કયા કયા પરિબળ અસર કરે તો કે એક તો આ પ્રસરણ માટેની સપાટી અને બીજું વાયુઓની દ્રાવ્યતા. તો વાયુની દ્રાવ્યતા માટે લખીએ તો CO2 ની દ્રાવ્યતા છે એ O2 થી વધારે. એટલે પ્રસરણ કોનું વધારે થાય? જેની દ્રાવ્યતા વધારે એનું પ્રસરણ વધારે થાય. તો CO2 નું પ્રસરણ વધારે થાય.
એટલે O2ની આપલે કરતાં CO2ની આપલે છે એ આપણા શરીરમાં વધારે. O2ની દ્રાવ્યતા છે એ CO2 કરતાં 20 થી 25 ગણી ઓછી હોય. એટલે દ્રાવ્યતા માટે લખીએ તો CO2ની દ્રાવ્યતા બરાબર 25 અથવા 30 ગુણ્યા O2ની દ્રાવ્યતા. એટલે વધારે પડતું CO2નું પ્રસરણ ખૂબ ઝડપથી થશે, ખૂબ વધારે થશે. અને વાયુની પ્રસરણ થવાની આપણે દિશા જોઈએ તો O2 છે એ વાતાવરણમાંથી વાયુકોષથી રુધિરમાં કયું ઓક્સિજન યુક્ત રુધિર અને ત્યાંથી પેશીમાં. હવે CO2 એની પ્રસરણની દિશા જોઈએ. O2 માટે લખીએ વાતાવરણ ત્યાંથી વાયુકોષ ત્યાંથી રુધિરવાહિની અને ત્યાંથી પેશીમાં. અને CO2ની એનથી ઊંધી દિશા થાય તો કે પેશીમાંથી રુધિરવાહિની ત્યાંથી વાયુકોષ અને ત્યાંથી વાતાવરણ. તો O2ના પ્રસરણની દિશા છે એનાથી એક્ઝેક્ટ ઊંધી CO2ના પ્રસરણની દિશા થશે. તો આ હતું વાયુઓની આપલે. આપણે આગળ વાયુઓનું વહન રક્તકણ દ્વારા થાય, રુધિર રસ દ્વારા થાય અને એને અસર કરતા પરિબળ એ આપણે આગળના લેક્ચરમાં જોઈશું.